ભાવનગરમાં શહેરમાં યુવાનોને નશાની લત લગાડતા તત્વોને ભાવનગર એસઓજીએ ઝડપી પાડ્યો. ભાવનગર એસઓજી ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે શહેરના જવાહર મેદાન પાસે આવેલા રસાલા કેમ્પ વિસ્તારમાં એક શખ્સ મોટી માત્રામાં નશાકારક કફ સિરપ સાથે ફરે છે. બાતમીના આધારે પોલીસે ચુસ્ત વોચ ગોઠવી અને યોગ્ય સમયે દરોડો પાડી આરોપીને રંગે હાથ ઝડપ્યો. ઝડપાયેલ શખ્સની ઓળખ અહેમદ ઉર્ફે અહેમદભાઈ અલ્તાફભાઈ સેતા તરીકે થઈ છે. પોલીસે તેની પાસે તપાસ કરતા કોડીન ફોસ્ફેટયુક્ત નશાકારક કફ સિરપની કુલ 607 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹87,408 થાય છે. ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹89,408નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે આરોપી સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નશાકારક સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય કયા કયા વિસ્તારમાં થતો હતો. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.